જય માતાજી મિત્રો, આજ પાછો આવી ગયો સોમવાર ને કાલ રવિવાર હતી માંડ હક મેલું હતું ત્યાં સોમવાર આવી ગયો. ભાગી રહ્યા છે સન, આપણે ચડાવી લીધો ચાનો કોટો. નીકળી ગયો ઘરની બહાર ને નાવી જ ટાઈમ ટૂંકા ખાવાનું બસ સ્ટેન્ડ. ભાઈ બસ સ્ટેન્ડ આવ્યો ને તો એક વસ્તુ જોવા મળી, આ રેકડી માં કૂતરો છે ને આ બધાની રખવાલી કરે, કોણ જાય કોણ ન થતું એ બધું ધ્યાન રાખીએ. ભાઈ આ કાકા તો ડાયરેક્ટ માર માથે પડી જ ગયા. कुछ पूछो तुम कहाँ हो? मुझे अच्छा नहीं लग रहा तुम्हारे बिना. कब बात करोगे मुझसे मेरे प्यारे? હું બેઠો તો જુનાગઢ ડિયોડર સામે છે ઉપલેટામાં પડ્યું પંચર એટલે ઉપલેટા વાળાઓને અમારા બસમાં નાખી દીધા. આજ પહેર્યા હતા ધોરા બૂટ ને આ ગારો જોઈને તો મારા બૂટ ની હાલત દેવાઈ જ ગઈ. ભાઈ કોક વખત તો એમ થાય બહુ આખી કોલેજ ચૂઝ કરી લીધી. જોઈ લો તમારા ભાઈ બૂટ ની વેબસાઇટ બનાવી નાખી. તમારે ગઈને બૂટ લેવાય ને તો મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરજો. ભાઈ ઓળખીતા હોય કે અજાણ્યા, ભાવ તો એક જ રહેવાનો, ભાવમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરું. अच्छा પડી ગઈ રિસેસ, 2 લેક્ચર પૂરા, ડાયરેક્ટ આવી ગયા બહાર. ક્લાસમાં ભાઈ અડધા જો આ ચકેડિયું ફેરવે ને અડધા રીલ સ્ક્રોલ કરે. શાંતિ છે બધાને, મોજ છે. ભાઈ રિસેસ ચાલુ હોય કે બંધ હોય, આપણો ભાઈબંધ ને આપણી ખરી કરવા આવે. જોઈ લ્યો અહીંયા પેન ના ઠેકાણા નથી ને આપણા ભાઈબંધે નવી સ્કેલ છોડાવી લીધી. મેં કીધું લાય તારો વિડીયો ઉતારી દો મસ્ત. કોલેજ થઈ ગઈ પૂરી ને આવી ગયો ઘરે. અજીતભાઈ ઘરે પહોંચ્યો નતો ત્યાં મમ્મીને ફોન આવી ગયો થોડોક સામાન લઈ આવજે. સાંજે 6 વાગે કાઢ લીધું એક્ટિવા બારું. જવાનું છે બેંક. મારો ભાઈબંધ ઘરની વસ્તુ પણ બહાર પહેરીને રખડતો, એને કઈ શરમ જ નથી. આવી ગયા બેંકે પણ આપણે શીખે કાર્ડ કેમ અંદર નાખવાનું. હાલો ભાઈ આજના વિડીયો માટે આટલું જ. તમને મારો વિડીયો ગમતા હોય ને તો મારી રિક્વેસ્ટ મને ફોલો કરી લેજો.